અત્યારે આ વાવાઝોડું છે એ ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે, સતત એ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે, એટલે સતત આપણાથી દૂર જઈ રહ્યું છે. પણ આ સાથે એક ટ્રફ રેખા ગુજરાત ઉપર બને તેવી શક્યતાઓ છે. આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવે પસાર થવાનું છે, ને એને કારણે એક ગુજરાત નજીક ટ્રફ બને, એ ટ્રફને કારણે આ સાયક્લોન છે એ ફરીથી ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ છે. ગુજરાત તરફ આવશે, પણ ગુજરાતે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ઓમાનથી લગભગ 300 કિલોમીટર દૂર હશે. ત્યારે આ ટ્રફને કારણે આ સાયક્લોનનો યુ ટર્ન લાગશે. એ પહેલાં તો દક્ષિણ દિશા તરફ ઝુકાવ કરી અને પછી ફરીથી પૂર્વ દિશા તરફ આવશે, એટલે ગુજરાત તરફ આનો ઝુકાવ કરશે, ગુજરાત તરફ આગળ વધશે. પણ જ્યારે પણ એ યુ ટર્ન મારશે, એ અત્યારે પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે, ત્યાંથી પાછું વળશે, એટલે યુ ટર્ન વખતે આ સાયક્લોન છે એ ઘણું બધું નબળું પડી જશે. ઘણું બધું નબળું પડી જશે. એ નબળું પડીને પછી ગુજરાત તરફ આગળ વધતું હશે, પણ એ નબળું પડતાં પછી આગળ આવશે, એટલે આગળનું હવામાન એને અનુકૂળ ન આવે, એટલે એ દરિયામાં જ વિખાઈ જાય તેવી શક્યતાઓ છે. ગુજરાત સુધી આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે અમારું માનવું છે ત્યાં મુજબ આ સાયક્લોન છે 99% ગુજરાતમાં આવવાનું નથી, માત્ર 1%માં પછી ગમે ત્યારે ગમે એ થઈ શકે. 99% આ સાયક્લોન છે એ ગુજરાત ઉપર લેન્ડ કરવાનું નથી.